કોરોનાથી પણ વધુ ખતરનાક વાયરસ હંટા વાયરસ વિશે જાણીએ. તેમાં મૃત્યુ દર 50% છે. આપણે સાવચેતી માટે શું કરી શકીએ તે જાણવું જરૂરી છે. ઉંદર દ્વારા ફેલાતા આ વાયરસનો ઇતિહાસ બહુ જૂનો છે, પરંતુ તેના બચાવ માટે કોઈ રસીની શોધ થઈ નથી કે નથી કોઈ રોગ મટાડતી દવાની શોધ થઈ નથી. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા અદૃશ્ય અને ગંભીર ખતરા વિશે વાત કરવાના છીએ, જેનો ઇતિહાસ દાયકાઓ જૂનો હોવા છતાં તે આજે પણ એટલો જ ખતરનાક છે. આપણે હાન્ટા વાયરસની ઉત્પત્તિ અને તેના ઇતિહાસને તો સમજીશું જ, પણ સાથે સાથે રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા ઘરોને સુરક્ષિત રાખવા માટેની એકદમ વ્યવહારુ માર્ગદર્શિકા પર પણ નજર કરીશું. કારણ કે જુઓ, જ્યારે આવા રોગોની વાત આવે ને, ત્યારે સાવચેતી જ આપણો સૌથી મોટો બચાવ છે. શરૂઆત કરતા પહેલા જરા આ આંકડા પર નજર કરો. 50%. અમેરિકા ખંડમાં હાન્ટા વાયરસ કાર્ડિયોપલ્મોનરી સિન્ડ્રોમ એટલે કે HCPSનો મૃત્યુદર 50% જેટલો ઊંચો હોઈ શકે છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે, ખરું ને? આ જ બતાવે છે કે આ વાયરસને આપણે સામાન્ય બીમારી ગણીને હળવાશથી લઈ શકીએ તેમ નથી. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આપણે કઈ કઈ બાબતો કવર કરવાના છીએ. 1. હાન્ટા વાયરસનો ખતરો. 2. રોગચાળાની સમયરેખા. 3. વાયરસ કેવી રીતે ફેલાય છે. 4. ઇમારતોની સીલ કરવી. અને 5. ઘરની સુરક્ષિત સફાઈના પ્રોટોકોલ્સ. પહેલો વિભાગ, હાન્ટા વાયરસનો ખતરો. આખરે આ છે શું, અને તે શા માટે આટલું મોટું જોખમ છે? સરળ ભાષામાં સમજીએ તો હાન્ટા વાયરસ એવા ઝૂનોટિક વાયરસ છે જે કુદરતી રીતે ઉંદરોમાં જોવા મળે છે. તમે કદાચ નહીં માનો, પણ તેના જ પરિવારના અન્ય વાયરસ મચ્છર કે બગાઈ જેવા કીટકો દ્વારા ફેલાય છે. પરંતુ હાન્ટા વાયરસ માત્ર અને માત્ર ઉંદરો દ્વારા જ ફેલાય છે. અને જ્યારે મનુષ્ય આ સંક્રમિત ઉંદરોના સંપર્કમાં આવે છે, ત્યારે તે ગંભીર શ્વસન અથવા રક્તસ્રાવ સંબંધિત બીમારીઓનું કારણ બની શકે છે. હવે આમાં એક રસપ્રદ ભૌગોલિક તફાવત છે. યુરોપ અને એશિયામાં જોવા મળતા જૂના વિશ્વના સ્ટ્રેન્સ મુખ્યત્વે કિડની અને રક્તવાહિનીઓને અસર કરે છે, જેને HFRS કહેવાય છે. જ્યારે બીજી તરફ અમેરિકા ખંડમાં જોવા મળતા નવા વિશ્વના સ્ટ્રેન્સ સીધા જ ફેફસા પર હુમલો કરે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયને મોટું નુકસાન થાય છે. એટલે કે એક જ વાયરસ પરિવારના બે તદ્દન અલગ અને જીવલેણ સ્વરૂપો. બીજો વિભાગ, રોગચાળાની સમયરેખા. ચાલો ઇતિહાસ પર એક નજર કરીએ. આ વાયરસનો ઇતિહાસ કોઈ રહસ્યમય વાર્તા જેવો છે. શરૂઆત થઈ 1950ના દાયકામાં, જ્યારે કોરિયન યુદ્ધ વખતે 3000થી વધુ UN સૈનિકો એક અજાણી બીમારીનો શિકાર બન્યા. તે વખતે કોઈને કંઈ જ ખબર નહોતી. છેક 1978માં દક્ષિણ કોરિયાની હાન્તા નદી પાસે એક ઉંદરમાંથી આ વાયરસને અલગ તારવવામાં આવ્યો અને ત્યાંથી જ તેને હાન્ટા વાયરસ નામ મળ્યો. પછી 1993માં અમેરિકામાં પ્રકોપ જોવા મળ્યો. 2012માં યોસેમિટી નેશનલ પાર્કમાં ઘટનાઓ બની અને છેક 2026માં આર્જેન્ટિનાના એક ક્રૂઝ શિપ પર પણ આ વાયરસ દેખાયો. આ બધામાં 1993નો અમેરિકાનો ફોર કોર્નર્સ પ્રકોપ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. વાત જાણે એમ હતી કે અસામાન્ય ભારે વરસાદ પડ્યો, જેને કારણે હરણ ઉંદરો એટલે કે ડિયર માઉઝની વસ્તી અચાનક વધી ગઈ. આ પ્રકોપમાં એક 19 વર્ષના યુવાન દોડવીરનું કરુણ મૃત્યુ થયું હતું. અને બસ આ જ ઘટના પરથી દુનિયાને સિન નોમ્બ્રે નામના નવા સ્ટ્રેનની ખબર પડી. અહીં ડોક્ટર ગ્રેગરી મર્ટ્સની એક વાત બહુ જ સચોટ છે. તેઓ કહે છે કે દરેક નવો પ્રકોપ આપણને ઘણું નવું શીખવશે, કારણ કે આ બીમારી એટલી દુર્લભ છે કે વૈજ્ઞાનિકો પાસે સ્ટડી કરવા માટે પૂરતા કેસ જ નથી હોતા. એટલે દરેક નવો પ્રકોપ, ભલે તે ગમે તેટલો નાનો હોય, આરોગ્ય નિષ્ણાતોને આ વાયરસની કામગીરી સમજવા માટે એક બહુ જ મહત્વનો ડેટા પૂરો પાડે છે. ત્રીજો વિભાગ, આ વાયરસ ફેલાય છે કેવી રીતે? હવે આપણે સંક્રમણના વિજ્ઞાનને સમજીશું. આ વાયરસનું સૌથી ડરામણું પાસું હવે આવે છે. સંક્રમણ મુખ્યત્વે ત્યારે થાય છે જ્યારે સંક્રમિત ઉંદરના સુકાયેલા મળ, મૂત્ર કે લાળના કણો હવામાં ભળે છે અને આપણે શ્વાસમાં લઈએ છીએ. વિચાર કરો, આ એરોસોલાઇઝ્ડ કણો નરી આંખે બિલકુલ જોઈ શકાતા નથી, અને એ જ વસ્તુ તેને આટલો જ જોખમી બનાવે છે. ડોક્ટર ચાર્લ્સ ચ્યુ અહીં એક બહુ મોટી ચેતવણી આપે છે.
બંધ અને સાંકડી જગ્યાઓમાં આ વાયરસ ફેલાવાની શક્યતા સૌથી વધારે છે. અને ખાસ કરીને જ્યારે આપણે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા એન્ડીઝ સ્ટ્રેનની વાત કરીએ ત્યારે આ ખતરો બમણો થઈ જાય છે, કારણ કે એ એકમાત્ર એવો સ્ટ્રેન છે જે માણસથી માણસમાં ફેલાઈ શકે છે. માહિતીને વધુ સારી રીતે સમજવા માટે આ ત્રણેય સ્ટ્રેન્સને સરખાવીએ. ઉત્તર અમેરિકાનો સિન નોમ્બ્રે અને એશિયાનો હાન્તાન સ્ટ્રેન ઉંદરના મળમૂત્ર દ્વારા જ ફેલાય છે, પણ પેલો એન્ડીઝ સ્ટ્રેન એકદમ અલગ છે. આ એ જ સ્ટ્રેન છે જેના કારણે આર્જેન્ટિનામાં સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ થઈ હતી. એટલે કે અંતિમ સંસ્કાર કે પાર્ટીમાં જવા માત્રથી એક વ્યક્તિ દ્વારા અનેક લોકોને સંક્રમણ લાગ્યું. ક્રૂઝ શિપના પ્રકોપનું કારણ પણ આ જ માણસથી માણસમાં ફેલાવાની ક્ષમતા હતી. ચોથો વિભાગ, ઇમારતોની સીલ કરવી. આ આખા વિશ્લેષણનો સૌથી પ્રેક્ટિકલ અને મહત્વનો ભાગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ આપણને બહુ સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. પહેલું કામ, ઘર અને કાર્યસ્થળને એકદમ સાફ રાખવા. બીજું, ઉંદરો જ્યાંથી અંદર આવી શકે એવા તમામ કાણા કે તિરાડોને કાયમી માટે બંધ કરી દેવા. અને ત્રીજું, ખાવાની વસ્તુઓને મજબૂત પેક ડબ્બાઓમાં જ રાખવી. જો આ વાયરસનો કોઈ ઇલાજ નથી, એટલે તેને અટકાવવો એ જ આપણી પાસે એકમાત્ર રસ્તો છે. આ કોઈ હવામાં થતી વાતો નથી. 2012નો યોસેમિટી નેશનલ પાર્કનો કિસ્સો જ લઈ લો. ત્યાં જે 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા તેઓ એવા કેબિનમાં રોકાયા હતા જેની દિવાલોની અંદર ઉંદરોનો મેળાવડો હતો. આ ઉદાહરણ સીધું જ બતાવે છે કે શા માટે આપણા ઘરમાંથી ઉંદરોને દૂર રાખવા એ શાબ્દિક રીતે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે. પાંચમો વિભાગ, ઘરની સુરક્ષિત સફાઈના પ્રોટોકોલ્સ. તો સૌથી અગત્યની વાત એ છે કે તમારે સફાઈ વખતે એક ચોક્કસ ક્રમ જાળવવાનો છે. સૌથી પહેલાં બંધ જગ્યાના બારી બારણા ખોલી નાખો જેથી તાજી હવા આવી શકે. બીજું, કચરો સાફ કરતા પહેલાં એ જગ્યા પર પાણી છાંટીને તેને ભીની કરો. ત્રીજું અને સૌથી અગત્યનું, સૂકો કચરો વાળવાની કે વેક્યુમ કરવાની તો ભૂલ પણ ન કરતા. અને ચોથું, કામ પત્યા પછી સાબુથી વ્યવસ્થિત હાથ ધોવા. બસ આ ક્રમ ફોલો કરવો બહુ જ જરૂરી છે. હવે તમે વિચારતા હશો કે ભીની સફાઈ જ કેમ? કારણ કે સૂકો કચરો વાળવો અથવા વેક્યુમ ક્લીનર ચલાવવું એ ખરેખર બહુ જ ખતરનાક છે. એવું કરવાથી પેલો સુકાયેલો વાયરસ ઉડીને સીધો હવામાં ભળી જાય છે. એટલે કે તમારી એક સામાન્ય સાવરણી અજાણતા જ વાયરસને તમારા શ્વાસ સુધી પહોંચાડવાનું હથિયાર બની શકે છે. તો આ બધું સમજ્યા પછી છેલ્લે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. ભવિષ્યમાં જ્યારે પણ તમે કોઈ બંધ શેડ, જૂની કેબિન અથવા ઘરના અવાવરું ખૂણાની સફાઈ કરવા જાઓ ત્યારે શું તમે ચેક કર્યું છે કે ઉંદરોના પ્રવેશવાના બધા રસ્તાઓ બંધ છે? અને શું ભીની સફાઈ માટેની તમારી તૈયારી પૂરી છે? યાદ રાખજો, કોઈપણ સફાઈ શરૂ કરતા પહેલાં થોડીક સાવચેતી અને સાચું પ્લાનિંગ જ તમને અને તમારા પરિવારને આ અદૃશ્ય ખતરાથી બચાવી શકશે. વિચારજો ચોક્કસ.